ડ્રમની ભાષામાં નમસ્કાર મિત્રો. ઓકે તો શરૂ કરીએ મિત્રો આપણો આજનું સોલ્યુશન. અને મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે કરી દો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. શરૂઆતમાં જ કહી દીધું છે આપણે. ઓકે, હવે મિત્રો આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું આંકડાશાસ્ત્ર વિષય છે, મીન્સ સ્ટેટિસ્ટિક. ઓકે, એના સોલ્યુશનમાં જે તમને ચેપ્ટર નંબર 2 આપેલું છે ને એના અંદર આપણે જોઈશું મિત્રો સોલ્યુશન. શેનું? તો કે વિભાગ સીમાં, આંકડાશાસ્ત્રના વિભાગ સીમાં જેટલા પ્રશ્નો આપેલા છે એનું સોલ્યુશન મિત્રો આપણે જોવાના છે. તો વિડીયોને ખાસ કરીને અંત સુધી જોવાનું છે. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ. વિડીયો તમે લાઈક કરો કે ના કરો આઈ ડોન્ટ કેર, પણ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવું તમારા માટે ફરજિયાત છે. કેમ કે આનું સોલ્યુશન મિત્રો તમને આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવે છે. પણ સૌથી પ્રથમ કોઈ સોલ્યુશન કોઈ આપતું નથી, પણ સૌથી પ્રથમ આપણે મિત્રો સોલ્યુશન આપીએ છીએ. તો ફટાફટ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરીને જ રાખવી. ઓકે, જોઈએ આપણે આગળ સોલ્યુશન. એના અંદર મિત્રો તમારો છે ચેપ્ટર નંબર 2નું સોલ્યુશન. ગાલા અસાઇનમેન્ટ જે ચેપ્ટર નંબર 2નું સોલ્યુશન છે, તો આ વિડીયોમાં આપણે ફક્ત પાર્ટ 2નું સોલ્યુશન જોવાના છે. બરાબર, દરેક પાર્ટના અલગ અલગ વિડીયો છે. તો પહેલાં ચેપ્ટર 1નો વિડીયો અપલોડેડ છે. તમે ના જોયો હોય તો પહેલાં સૌપ્રથમ એ જોઈ લેજો, પછી આ બધા વિડીયો જોજો. આગળના હજુ વિડીયો પણ આવવાના છે, કેમ કે આપણું ઘણું બધું સોલ્યુશન હજુ બાકી છે, એટલે વિડીયો તો આવવાના જ છે રોજે. બરાબર, તો એની તો ચિંતા નથી તમારે. તો વિડીયો જોવાના બાકી હોય તો ફટાફટ મિત્રો જોઈ લેજો. રાઈટ, શરૂ કરીએ આપણે આગળ સોલ્યુશન ચેપ્ટર નંબર 2માં. તે પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો તમારે કોલ કરી દેવાનો છે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. બરાબર, કેમ કે જેટલી જલ્દી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવશો એટલે તમારે પરીક્ષામાં તૈયારી કરવામાં સરળતા રહેશે એના માટે. ઓકે, તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. માત્ર 150 રૂપિયા જ પ્રાઇસ છે એની, અને એમાં મિત્રો તમને બધા વિષયો તમને એના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે તમે બધા વિષયનો એમાં તમે સોલ્યુશન જોઈ શકો છો. રાઈટ, ત્યારબાદ શરૂ કરીએ સોલ્યુશન. પહેલા નંબરનો મિત્રો તમારો પ્રશ્ન છે, કોષ્ટક રચનાના ઉપયોગો લખો. પ્રશ્ન શું છે તમારો? તો કે કોષ્ટક રચનાના ઉપયોગો લખો. એમાં તમારે મિત્રો આન્સર લખવાનું છે. પહેલું, વિસ્તૃત માહિતીને સપેક્ષમાં વ્યવસ્થિત અને સચોટ રીતે રજૂ કરે. કોષ્ટક રચના, તમે કોષ્ટકમાં એટલે કોઈ પણ માહિતીનો કોષ્ટક બનાવીને લખો છો તો એનો શું ફાયદો છે? તો કે કોષ્ટક રચનામાં ફાયદો છે કે વિસ્તૃત માહિતીને સપેક્ષમાં વ્યવસ્થિત અને સચોટ રીતે રજૂ કરી શકો છો. તમે એના અંદર સચોટ રીતે તમે એમાં રજૂ કરી શકો છો. બરાબર, ત્યારબાદ બીજું છે, જરૂરી માહિતી સરળતાથી મળી શકે છે. જે તમારી જરૂરી મિત્રો માહિતી છે એ સરળતાથી મળે. કેમ કે કોષ્ટકમાં તમારા વર્ષ અલગ રીતે આપેલા હશે, તમારી માહિતી અલગ રીતે આપેલી છે. તમને જે સાચી માહિતી છે એ તમને બધી સરળતાથી મળી શકે છે. તમે ખાલી જુઓ કે આ વર્ષ છે તો તમને તરત એ લાઇન પર ટીક કરશો એટલે તમને તરત જ બધું મળી જશે. ઓકે, સરળતાથી કોષ્ટક દોરવાથી તમને બધું મળી જાય છે. એટલે આના 2 આપણને ફાયદા કીધા હતા, કેમ કે આ 2 માર્કમાં પૂછ્યા હતા, તો 2 ફાયદા તો આના માટે બહુ રહી ગયા. ઓકે, તો આટલું લખો તો તમને તમારા 2 માર્ક પાક્કા મળે છે. વિસ્તૃત માહિતીને સપેક્ષમાં વ્યવસ્થિત અને સચોટ રીતે રજૂ કરો. અને બીજું, જરૂરી માહિતી સરળતાથી મળી રહે છે. બીજું કંઈ જ નથી આમાં. ત્યારબાદ તમારો બીજા નંબરનો છે પ્રશ્ન કે સતત આવૃત્તિ વિતરણના મુદ્દા. સતત આવૃત્તિ વિતરણના મુદ્દા કયા છે તો એ જોઈશું. તો કે જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય. શું કીધું છે આપણને? જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય કે જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય અને માહિતીનો ચલ સતત હોય ત્યારે માહિતીના વિસ્તારને નિયત સંખ્યા વર્ગો
નિયત સંખ્યાના વર્ગોમાં વિભાજિત કરી દરેકના વર્ગોમાં કેટલા અવલોકનો આવે છે તે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. તો કે જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય કે માહિતીનો ચલ સતત હોય ત્યારે માહિતીના વિસ્તારને નિયત સંખ્યાના વર્ગોમાં વિભાજિત કરી દરેકના વર્ગોમાં કેટલા અવલોકનો આવે છે તે મુજબ વર્ગીકૃત કરવામાં મિત્રો એના અંદર આવે છે. એમાં વર્ગીકૃત કરવામાં આવે છે માહિતીમાં. ઓકે, સમજી ગયા? ત્યારબાદ તમારો ત્રીજા નંબરનો પ્રશ્ન છે. તો બડી 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 બાતે. ઓકે, તમારો થર્ડ ક્વેશ્ચન ઇઝ કોષ્ટક રચના માર્ગદર્શનના નિયમો આપો. કોષ્ટક રચના છે તો એનું જે માર્ગદર્શન છે તો એના નિયમો આપણે આપવાના છે. શું છે? તો કે પહેલું છે એનો નિયમ, તો કે કોષ્ટકને યોગ્ય શીર્ષક. આપણે કોષ્ટકનું માર્ગદર્શન આપતા હોઈએ તો એના નિયમો કયા છે? એક તો કોષ્ટકનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ. એ તમને ચેપ્ટર નંબર 2માં ખબર જ હશે કોષ્ટકનું યોગ્ય શીર્ષક કેટલું ઉપયોગી છે. અને બીજું છે હાર અને સ્તંભના, યા ડાર લખ્યું છે તો થોડીક પ્રિન્ટ લખવામાં થોડી ભૂલ છે, તો ડારનું હાર કરી દેજો. હાર અને સ્તંભના મથાળા સ્પષ્ટ અને સરળ. હાર અને સ્તંભના મથાળા સ્પષ્ટ અને સરળ હોય છે, રાઈટ? ત્યારબાદ મથાળા સ્પષ્ટ અને સરળ. ચોથા નંબરનો મિત્રો આવશે એના અંદર કે એને એ ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં વિડીયોને મિત્રો લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો આ પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને મિત્રોએ કીધું તો તમારે આ નંબર પર મિત્રો કોલ કરી દેવાનો છે. તમને સ્ક્રીન ઉપર આપેલો છે તો એ નંબર પર કોલ કરશો એટલે તમને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મળી જશે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લો. 150 રૂપિયા માત્ર એની પ્રાઇસ છે. તો જેટલું જલ્દી મેળવશો એટલું તમારા માટે મિત્રો શું છે? સારું છે ભાઈ. ઓકે, ચોથા નંબરનું જોઈએ અને ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક ઓન ધ સ્પોટ. ઓકે, કેવું ના પડે વાર આપણે તો એ કેવું છું છતાંય કે મને જરૂરત તો નથી પણ કેવું પડે છે. એક માપી આકૃતિના પ્રકારો જણાવો. એક માપી આકૃતિના શું કીધું છે? તમને પ્રકારો જણાવવાના કીધા છે, બરાબર? તો એક માપી આકૃતિ છે તો એના પ્રકારો આ મુજબ આવશે કે સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ. એક માપીની આકૃતિમાં સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ, પછી સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. પાસેની આકૃતિઓના પ્રકાર. હવે પાસેની આવે ને તો એના અંદર સ્તંભ આકૃતિ જ આવે, બરાબર? અને સ્તંભ આકૃતિ આવે એટલે એના અંદર સ્તંભાકૃતિ આવે. પાસેની સ્તંભાકૃતિ એટલે કે નજીકની. પછી સાદી વિભાજિત એટલે કે થોડીક વિભાજિત સાદી એવી સ્તંભાકૃતિ, અને પાછું ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. ઓકે, આવી બધી સ્તંભાકૃતિ આવે છે એક માપી આકૃતિમાં. એક જ માપની હોય, કોઈ અલગ બીજો કોઈ માપ નહીં, બરાબર? આટલી ખ્યાલ આવી ગયો. ત્યારબાદ તમારો લાસ્ટ જે ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈ લઈએ. ચિત્રાકૃતિ ઉદાહરણ દ્વારા ટૂંકમાં સમજાવો. ચિત્રાકૃતિ છે તે ઉદાહરણ દ્વારા મિત્રો તમારે ટૂંકમાં સમજાવવાની છે. તો કે નિરક્ષરો અને બાળકોને માહિતી સમજવા માટે ચિત્રાકૃતિ દોરવામાં આવે છે અને તેમાં માહિતીને અનુરૂપ ચિત્ર દોરવામાં આવે છે. શું કીધું છે? નિરક્ષરો અને બાળકોને માહિતી સમજવા માટે ચિત્રાકૃતિ દોરવામાં આવે છે અને તેમાં માહિતીને અનુરૂપ ચિત્ર દોરવામાં આવે છે. ભાઈ જેટલા પણ નિરક્ષરો એટલે કે જેટલા ચેકિંગ કરવાવાળા છે, નિરક્ષરો એટલે ચેકિંગ કરવાવાળા, એમને માહિતી સરળતાથી સમજવા માટે, એવું પણ લખી શકો તમે, સરળતાથી સમજવા માટે
ચિત્રાકૃતિ એટલે ચિત્ર દોરીને, અથવા તો તમે આલેખ દોરો છો એ પણ ચિત્રાકૃતિમાં જ આવે છે. વર્તુળ દોરી વૃત્તાંશ દોરો છો એ પણ ચિત્રાકૃતિમાં આવે છે. આવા બધા ચિત્ર દોરીને એને સમજાવવામાં આવે છે, અથવા કોષ્ટક પણ એક એના અંદરનો જ એક ભાગ છે. અને બાળકોને બી સમજવા માટે ચિત્ર બેસ્ટ છે ભાઈ. એનિમેશનવાળા વિડીયો જુઓ છો ને તમે, બસ એનાથી વધુ ખ્યાલ આવે છે તમને. કેમ કે તમારું માઇન્ડ છે એનિમેશનને આમ કંટ્રોલ કરે છે. એટલે તમને જો સ્ટોરી રિયલમાં ચાલતી દેખાય તો એમને વધુ, જો તમે ઇમેજિનેશન કરશો ને તો એનાથી વધુ જ ખ્યાલ આવે છે તમને. વિધાઉટ ઇમેજિનેશન તમને કંઈ ખ્યાલ આવતો નથી. તેમાં માહિતી અનુરૂપ ચિત્ર દોરવામાં આવે છે. ઓકે, તો આને શું કહેવાય છે? ચિત્રાકૃતિ કહેવામાં આવે છે. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, જે કીધું બધું કરી દેજો.